કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 5:30 થઈ ગયા છે અને આજે તો જો હું આવી ગઈ છું અહીંયા ખડિયા મારા પપ્પાની ઘરે જ એમ। તો કેટલા ખડિયા તો હું ઘણી વખત આવું છું પણ ક્યારેય છે ને મારા પપ્પાની વાડીએ નથી આવી। તો આજે જો અત્યારે ટાઈમ હતો ને તો હું કાલો કેટલા ટાઈમથી વાડીએ હું ખુદ કેટલા વર્ષથી નહીં આવી હોય એટલે હું આજે છે ને વાડીએ આટો મારવા જાવું જ છે। એટલે અમે બધા જો મીસુબેન ને પ્રિન્સભાઈ ને અમે બધા જો વાડીએ આટો મારવા માટે આવી ગયા છીએ। પ્રિન્સભાઈ યુગાનભાઈ કા યુગુ હાય। હા તો પ્રિન્સભાઈને બહુ મજા આવી ગઈ રમવાનો તો કા નકર ક્યાંય મજા ન આવે। તો જો બધા અહીંયા બોલ લેતા આવ્યા હતા ને ઘરેથી તો બોલ લઈને રમવા માંડ્યા છે। અને મારા પપ્પાને ને એ લોકોને જો એને અમારી જેમ ઘઉં જ વાવેલા છે એટલે જો આખા ખેતરમાં બધે એને ઘઉં જ છે। આ બધું આ મોટું ખેતર છે આમાંય ઘઉં છે અને ઓલી સાઈડે ઘઉં જ વાવેલા છે એમ। અને અમારે જો બચ્ચે પાર્ટી કેવી મજા કરે છે, મજા આવી ગઈ કાં બધાને આજ? જઈ લે। અને આ બાજુ જો આ ખેતરમાં પણ બધા ઘઉં જ વાવેલા છે। અને અહીંથી જો છે ને ગિરનાર એકદમ નજીક દેખાય છે, બહુ મસ્ત એમ થાય ગિરનાર અહીં બાજુમાં જ છે, આપણે ચાલીને વહી જાય ને એવું બધું બહુ મસ્ત લાગે છે એમ। ગિરનારનું આખું લોકેશન જો અહીંથી બહુ સરસ લાગે છે। અને જો અહીંયા બીટ વાવેલા છે, અહીં ગાજર છે અને અહીંયા મેથી વાવેલી છે પણ હજી બધી નાની નાની છે ને ઉગતું આવે છે બધું। અને અહીંયા જો જુવાર વાવેલી છે અને અહીંયા જો અડવી છે અને સીતાફળી છે, આ બધી સીતાફળી હતી। અને અહીંયા જો રાવણો છે મોટો બધો, એ રાવણો હતો। પછી અહીંયા આગળ ચીકુડી છે। અને અમે જ્યારે નાના હતા ને ત્યાં તો બહુ વાડીએ આવતા અને બહુ મજા કરતા અને વાડીએ મજા એવી આવતી। અમે નાના હતા ને ત્યારે આ છોડ બધા વાવેલા છે, આ ચીકુડી ને બધું। અત્યારે તો બહુ જો મોટું થઈ, ચીકુડી તો બહુ મોટી થઈ ગઈ છે અને એમાં જો ચીકુ આવ્યા છે પણ હજી તો નાના છે એમ। અને બહુ મસ્ત જો આ બધું અમે નાના હતા ને ત્યારે જ વાવેલા ઝાડ હતા તો ત્યારે તો બહુ મોટા થઈ ગયા છે। અને હું જ્યારે નાની હતી ને મીસુ જેવડી ત્યારે અમે લોકો અહીં વાડીએ જ રહેતા, એટલે મારું બાળપણ તો અહીં વાડીમાં જ ગયું છે। અહીંયા જો આ જામફળી છે, પણ જામફળીનું જો આપણે જ્યારે જોઈએ ને ત્યારે ઊંચું ઝાડ હોય ને એમાં જામફળ થાય, પણ આ જામફળી છે ને આખી એવી છે કે આમ નીચે જો આમ આખેલી આમ પથરાઈ ગયેલી છે આમ વેલાની જેમ એમ। અવડી મોટી જામફળી છે પણ એકદમ જો આમ નીચે છે, આમ ઊંચી ઝાડની જેમ નથી થઈ એમ। અને મસ્ત જો આમાં એક ફૂલ આવ્યું છે, અત્યારે તો જામફળ નથી પણ કેવી એકદમ જો આમ આખી છત્રીની જેમ થઈ ગઈ છે, છત્રી ટાઈપની જામફળી છે એમ। એ જો આ કડવો લીમડો છે અને ઓલો ગુંદો છે। અને હજી આ બાજુના ખેતરમાં જો અહીંયા ઘઉં વાવેલા છે। અને અહીંથી તો જો મારે રોડ એકદમ નજીક થાય, વિસાવદર રોડ નીકળે છે એમ, વિસાવદર રોડ વિસાવદર બાજુ જો આ રસ્તો છે ને એ જાય એટલે રોડ એકદમ રોડ નજીક જ છે। એવી રીતે જ અમારી વાડી છે એમ। મીસુબેન વડલા ઉપર ચડી ગયા છે, હું મીસુ જેવડી હતી ને હું અહીંયા જ બેસતી વડલે। અહીંયા અમે હિંચકો બાંધતા, મસ્ત મોટો વડલો છે જો આખો વડલા ઉપર આમ ચડાઈ જાય ને સ્ટેપ છે, એટલે અમે એક ડાળખી ઉપર ચડીને પછી શેઠ ઉપર શેઠ ચડતા મસ્ત। અને અહીંયા જો મોટી પીપર છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજે થઈ ગયો છે બીજો દિવસ, કાલ તો મામાની ઘરે ગયા હતા કા મીસુબેન હે? અને અત્યારે જો ઘડિયાળમાં 9 થઈ ગયા છે। અમારા મીસુબેન જો આજે રવિવાર છે એટલે ઉઠી અને સીધું અહીં બેસી ગયા છે કા પપૈયું ખાવા। તો બહુ મસ્ત જો મોટું બધું પપૈયું હતું તો સુધારી લીધું છે એટલે આટલું મૂકી દેવું, આટલું ખાવાનું કા? આ બધું ખાઈ જઈતું? હા, એ ખાવું છે જ્યારે ઠંડી નથી લાગતી, ને હમણાં તો બહુ ઠંડી પડે છે હા, થોડાક દિવસ ઠંડી પડવા માંડી પણ મીસુબેનને ઠંડી લાગે નહીં, ન લાગે ને? એને ઠંડી એ ન લાગે એટલે હાલો મીસુબેન છે ને એ પપૈયું ખાવાનું કામ ચાલુ કરી દઈએ અને પછી નાહી ધોઈને તૈયાર થઈ જવાનું કા? આજ રવિવાર છે એટલે ગાવાનું તો હોય જ અત્યારમાં કા વાળ ધોવાના, નકર તો મીસુબેન સ્કૂલેથી આવીને પછી નાવાનું કામ ને એવું રાખે, પણ આજે અત્યારમાં માથું ધોઈને નાહી લેવાનું છે। કેમ છે ને મીઠું છે હે? ઉઠીને સીધું કા આજે રોટલી બોટલી ગઈ નહીં અને પપૈયું ખાવાનું ચાલુ કરી દઉં, લાવો પપૈયું ખાવાનું ચાલુ કરી દીધું છે। પપૈયું ખાઈને પછી મીસુબેન છે ને નાહી ધોઈને તૈયાર થઈ જાય। નાના મારે કપડાં ધોવાના તો બાકી છે
તો હું હવે કપડાં ધોવા બેસી જાઉં અને મીસુબેન છે ને એનો પપ્પાનો નાઈ. તો જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને અમે મીસુબેન છે ને એ લગ્નમાં આવી ગયા છે. કા મીસુ? જો અત્યારે અહીં જુનાગઢ આવવાનું હતું લગ્નમાં એક જગ્યાએ